વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે આર્કટિક મહાસાગર જે રીતે બરફ પીગળી રહ્યો છે, જેને જોતા સમુદ્રની સપાટી નીચે દટાયેલા 48,500 વર્ષ જૂના ઝોમ્બી વાયરસ ફરીથી એક્ટિવ થયો છે. એક પરફોનિક ઝોમ્બી વાયરસ છોડી રહેતી એક ભયાનક વૈજ્ઞાનિક રોગે કટોકટી ઊભી થઈ છે અને વધતા તાપમાનને કારણે મોટો ખતરો ઊભો થાય છે. સંભાવના રીતે કારણ કે ગ્લોબલ વોર્મિંગના પરિણામે તૈયાર ગયેલા બરફને ઝડપી પીગળવા લાગ્યો છે. નિષ્ણાતો કહેવામાં આવે છે કે વૈજ્ઞાનિકો દ્વારા ગયા સાયબેરિયા પરફોર્મમાં લેવામાં આવેલા નમૂના કેટલાક જીવિત વાયરસ મળી આવ્યા છે. એક્સપ્રેસમાં માર્શિયન યુનિવર્સિટીમાં આનુવંશિક શાસ્ત્રી મિશેલ ક્લેવેર્ટે ખતરો ગ્લોબલ વોર્મિંગના અસર કારણે આ થઈ રહ્યો છે. આર્કટિકને સમુદ્ર પીગળતા સાયબેરિયન શેપિંગમાં ઓથોરિટી વિજ્ઞાનમાં વધારવા લાગ્યો છે. ઘનમ મોકોની યોજના બનાવવામાં આવેલી તેમાંથી તેલ અને અસર નીકળતા ડીપમાં વિશાળતા કારણે પાડવામાં આવી રહી છે. ઓપરેશન દરમિયાન ખૂબ જ સંખ્યા વાયરસ નીકળતી 48,500 વર્ષ દટાયેલા આ વાયરસને દરમિયાન કણ બહારમાં આવેલા સ્વાસ્થ્ય માટે અછીત વિષાણક બની રહી છે. આ મુદ્દા વિનય નિપાહ વાયરસ માટે મંકીપોક્સમાં ઉદાહરણ ટાંકતા મોટાભાગમાં જમીનના ઉપયોગમાં ખૂબ જ જૂનો વાયરસ પહોંચવા માટે કારણ કે આ ઉપયોગના કારણે માનવી ફરી નવી બીમારી પેદા કરી શકે છે.